નેતાઓને મોહ નથી છૂટતો. નેતાને મારે કહેવું છે કે તમારામાં મોહ હોય ને તો તમે જનતાના કામ કરવાના મોહ રાખો, નંબર પ્લેટ કરવા કરતા. સાંસદ ખોટી રીતે પોતાના પદનો ઉપયોગ છે તે કિશન કરી રહ્યા છે. પણ નારણભાઈ તો એટલા જોરદાર છે કે મને પૂર્વ સાંસદે ના લખ્યું, હું જ સાંસદ છું. ક્યાં સાંસદ છો એક સવાલ છે, કારણ કે તમે અમરેલીના સાંસદ તો ભૂતપૂર્વ થઈ ગયા. તમે સાંસદ કરતા અમરેલીનો સેવક લખીને ફરો, જનતા આપમેળે ક્યારે કહેશે કે નહીં તમે અમારા સેવક. તમે પૂર્વ સાંસદ છો, અમરેલીના સેવક થઈને ફરો, અમરેલીના સેવક લખીને ફરો. 5 વર્ષની ટર્મ ભોગવી છે, એવું નથી કે તમને અધવચ્ચેથી ઉતારી દેવામાં આવ્યા હોય. અને જે આવ્યા છે એને સ્વીકાર. હોદ્દાઓનો પાવર જ્યારે ખુરશી હોય છે ત્યારે તમે કોઈને ગાંઠતા નથી, ખુરશી વહી જાય પછી તમને પચતું નથી કે ભાઈ મારી પાસેથી ખુરશી કેમ વહી ગઈ. જે પરિસ્થિતિ કોંગ્રેસની હતી ને પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવીને ઊભી છે કે હારેલો માણસ દેખાય નહીં, ટાટિયા ખેંચીના પ્રયત્ન શરૂ કરી દે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત. ચર્ચા કે માણસને છૂટતું નથી તો શું નથી છૂટતું? તો મળેલું પદ નથી છૂટતું, મળેલા પૈસા, પ્રતિષ્ઠા આ માણસ જલ્દી છોડી નથી શકતો અને દરેકમાં એક સ્વાર્થ હોય છે. પણ દીક્ષિત, સૌથી વધારે સ્વાર્થ એ નેતાઓમાં હોય છે, કારણ કે એમએલએ ને એમપી બની ગયા પછી આ પદ એ જલ્દીથી નથી છૂટતું, ઘડીકમાં પદ નથી છૂટતું. એટલે મહત્વની વાત તો એ કે તમે સત્તા લાલસા એક એવી વસ્તુ છે કે તમે કદાચ એમાં ખાસ અમરેલી જિલ્લાના ઘણા બધા નેતા માટે કહેવાય છે કે ભાઈ કદાચ અંતિમ શ્વાસ લેતા હોય ચૂંટણી લડવાની વાત આવે ને તો પહોંચી જાય, તો એ ચૂંટણી લડવા પહોંચી જાય. પણ આજે એ નેતાની વાત નથી કરવી પડતું, વાત કરવી છે અમરેલીના ભાજપના આંતરિક વિખવાદની. કે આંતરિક વિખવાદ વચ્ચે આમ સાંસદ તો ભરતભાઈ સુતરિયા છે કે જેના માટે નારાયણ કાછડે કહ્યું હતું થેન્ક યુ બોલતા લખતા નથી આવડતું, પણ જો કે થેન્ક યુ લખ્યું હતું. પણ હવે આ નારણભાઈને પણ સત્તાનો મોહ નથી છૂટતો. અમરેલી સાંસદ નારાયણ કાછડે લઈને મોટો વિવાદ છે તે આવ્યો છે કે કારણ કે નેતાજીને કિશન હવે નેમ પ્લેટનો શોખ નથી જતો. પૂર્વ થઈ ગયા હોવા છતાંય વર્તમાનમાં રહેવાનો શોખ છે. આમ તો વર્તમાન સાંસદ ભરત સુતરિયા હોવા છતાંય નારણભાઈ આખા અમરેલીમાં સાંસદ લોકસભા લખાવીને ફરે છે અને અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે પગલાં ભરવાની સામાજિક કાર્યકર છે નાથાલાલ સુખડિયા, એમને સાંસદ ન હોવા છતાંય કારમાં સાંસદ લખી અને રોફ જમાવે છે દીક્ષિત, અને એની સામે મોટર વ્હીકલ એક્ટનો ભંગ અને કાર્યવાહી નથી કરતી એવી એક રજૂઆત એમને કરી છે. મહત્વની વાત તો છે કે 2 કારમાં નેમ પ્લેટ લગાડીને લાલ બ્લોડ લગાવીને છે તે ફરે છે કે સાંસદ. એટલે આપણા આમ તો તમે અહીંથી અમદાવાદથી કે તમે રાજકોટથી, સુરતથી, બરોડાથી, અમરેલીમાં કોઈ નાનો માણસ હશે ને એને તમે જોઈ લેજો ટોલ ટેક્સ નજીક તમામ 4 રસ્તા પર જે પોલીસ છે ને એ 500 રૂપિયાના દંડ માટે જબરજસ્ત રીતે ઉભી હોય કે ફૂકી દો. પણ આવા મોટા માથાઓને ખાસ જેના ઉપર ભૂતકાળમાં ભાજપનું સિમ્બોલ હોય ને એને કાંઈ નથી થતું. એકમાત્ર કારણ કે 30 વર્ષથી સત્તા, તમામ લોકો ઉપર રોફ, તમામ સંકલન સમિતિમાં જાય ત્યારે કલેક્ટર, એસપી તમામને દબાવવાનો, ધમકાવવાનો, ડરાવવાનો. અગાઉ પણ નારાયણભાઈ પોતાના જમાઈ માટે ભલામણ કરતા કે ભાઈ મારા જમાઈનો કોન્ટ્રાક્ટ રદ કર્યો તો તું જોઈ લેજે. આના પણ સાવરકુંડલા નગરપાલિકામાં ધમકી ભર્યા ફોન કોલ હતા. અને હવે મહત્વની વાત આ કે એટલે અમરેલીમાં બધું એક લેટર લખાયું છે. આ લેટર કાંડ નથી, પરંતુ આ લેટર લખાયો છે કે સાંસદ ખોટી રીતે પોતાના પદનો ઉપયોગ છે તે કિશન કરી રહ્યા છે. આમ તો સામાન્ય માણસે જતો હોય અને એને એની ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ રાખી હોય તોય એને તંત્ર ઊભું રાખે, આરટીઓ ઊભું રાખે. જો કે આ બધી વસ્તુ એક બાજુ છે, પણ આપણે બીજી બાજુ આવીએ. તમે ઘણા બધા ધારાસભ્યની નંબર પ્લેટ જો ને તો અહીંયા લખેલું હોય એમએલએ ગુજરાત, પણ જે પેલું એક્સ હોય ને એટલે ખૂણામાં નીચે લખ્યું હોય ગાડીમાં રાખ્યું હોય એટલે તમને પેલી એક્સ એમએલએ દેખાય જ નહીં, તમને દેખાય કે એમએલએ ગુજરાત. આવી જ રીતે એમપી ગુજરાત. પણ નારણભાઈ તો એટલા જોરદાર છે કે મને પૂર્વ સાંસદે ના લખ્યું, હું જ સાંસદ છું. માનવા તૈયાર જ નથી. અને સાંસદ લખીને એટલા માટે અમરેલીની બજારમાં કે ગુજરાતમાં ફરે છે કે લોકોને યાદ રહે કે હું એક સમયનો સાંસદ હતો ને આજે પણ હું મારી જાતને સાંસદ જ સમજુ છું. નાનો માણસ એ પોલીસ કે પ્રેસ કે આવું કંઈ પણ લખાવીને જતો હોય પોલીસ ઊભી રાખે ને પૂછે કે ભાઈ તું છો કે નથી. અને આપણે ત્યાં તો દીક્ષિત જે લાઇટ કલ્ચર હતું, લાલ લાઇટ, એ કલ્ચર હટાવ્યું. નેમપ્લેટ કલ્ચર પણ પોલીસ હટાવવાની વાત કરે છે કે ભાઈ ન હોય તો તમે ખોટી એટલે એના માટે પોલીસ એટલે નથી હટાવી શકતી. પોલીસ પણ પોતે આ પ્લેટનો ઉપયોગ કરે છે. પણ મહત્વની વાત તો આ કે તમને જે આ ગાડી દેખાઈ રહી છે ગાડીમાં સાંસદ લખેલું છે. તમે ક્યાં સાંસદ છો એક સવાલ છે, કારણ કે તમે અમરેલીના સાંસદ તો ભૂતપૂર્વ થઈ ગયા છો, પરંતુ સાંસદ લોકસભા લખેલું છે, નંબર પ્લેટ છે. આ નંબર પ્લેટ સાથેની અરજી અત્યારે થઈ છે ત્યારે
મહત્વની વાત આમાં નારાયણભાઈનો વાંક નથી, પરંતુ વાંક છે અમરેલીના આંતરિક રાજકારણનો. એટલે વાત મોટી નથી. ઘણા બધા લોકો 95, 98 અને 80, 85 માં સાંસદ અને વિધાનસભા લડેલા અને હારી ગયેલા અને પછી એ લખીને ફરે છે. સંજય ખરાટ સાહેબને હવે કેવું છે કે સાહેબ તમે તો આમ તો જવાબદારી લીધી ત્યારથી જ વિવાદોમાં છો, પણ હવે જો તમારે વિવાદની બહાર નીકળવું હોય તો હવે તમારી પાસે મોકો પણ છે કે તમે આ જે સાંસદ સભ્ય લખાવીને ફરે છે તેના પર કાર્યવાહી કરો, કારણ કે તમારા લાગતા વળગતા નેતાઓના ગમશે પણ ખરા તમે આ કરશો. અને જેમને અરજી કરી છે, જેમને વાંધો છે એમને પણ આપણે સાંભળી લઈએ કે નાથાલાલ સુખડિયાએ શું કીધું, શું ઘટના છે તે પણ સાંભળો. નાથાલાલ સુખડિયા, સામાન્ય માણસ જ્યારે મોટર વ્હીકલ એક્ટ નો ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે. ત્યારે મારી 1 વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે, સાંસદ લખેલું છે. અને આ બાબતે વખતો વખત છેલ્લા 6-8 મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલા ભરો. જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ, પીએસઆઈ લખીને નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય, તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે. સાંસદ નથી, હવે એને લોકો ચાહતા પણ નથી. તો મારી આજરોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ 7 દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમ પ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલા ભરો, દંડની કાર્યવાહી કરો. અન્યથા હું જો પગલા ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ. બિલકુલ. તો તમે જોઈ શકો છો કે જે નેતાઓને મોહ નથી છૂટતો, નેતાને મારે કહેવું છે કે તમારામાં મોહ હોય ને તો તમે જનતાના કામ કરવાના મોહ રાખો, નંબર પેટ કરવા કરતા. કે હું હજી અમરેલીનો સાંસદ છું જ, વિજય રૂપાણી કહેતા હતા હું કોમન મેન છું જ, એટલે કોમન મેન ની જેમ કામ કરીશ. કરતા હોય ન કરતા હોય પોલિટિકલ સ્ટેટમેન્ટ બીજા તમે સાંસદ કરતા અમરેલીનો સેવક લખીને ફરો, જનતા આપમેળે ક્યારે કહેશે કે નહીં તમે અમારા સેવક છો. પણ હોદ્દાનો પાવર એ માણસોને હંમેશા ભોગવવો છે. પેલા એમને કીધું કે ભાઈ પીએસઆઈ, પીઆઈ ખોટી રીતે લખીને ફરતો હોય તો એ ડુપ્લિકેટ ગણી અને કેસ દાખલ કરવામાં આવે છે. નારણભાઈ, તમે પૂર્વ સાંસદ છો, ક્યાંક તમને લોકો ડુપ્લિકેટ ના ગણી લે એનું ધ્યાન તમારે પોતે રાખવાનું છે. તમે નથી ડુપ્લિકેટ, પણ તમે પૂર્વ સાંસદ છો, અમરેલીના સેવક થઈને ફરો, અમરેલીના સેવક લખીને ફરો. અને ભાઈ લોકો ઓળખે છે, તમારે ક્યાં બધું લખીને પણ ફરવાનું છે. 5 વર્ષ જનતાએ તમને સંસદ સભ્ય તરીકે 3 ટર્મ 15 વર્ષ તમે તો જનતાએ તમને તેના સાંસદ તરીકે રહ્યા છો અને છેલ્લે પણ તમે 5 વર્ષની ટર્મ ભોગવી છે. એવું નથી કે તમને અધવચ્ચેથી ઉતારી દેવામાં આવ્યા હોય. અને જે આવ્યા છે એને સ્વીકારો, કારણ કે રાજકારણમાં આવન જાવન તમે કોકની જગ્યાએ આવ્યા, કોક તમારી જગ્યાએ આવ્યું, કાક એની જગ્યાએ કોક આવશે. તો એવું તો નથી કે માણસે જન્મથી મરણ સુધી સંસદ રહેવાનો. ક્યારેક હોદ્દાઓનો પાવર જ્યારે ખુરશી હોય છે ત્યારે તમે કોઈને ગાંઠતા નથી, ખુરશી વહી જાય પછી તમને પચતું નથી કે ભાઈ મારી પાસેથી ખુરશી કેમ વહી ગઈ, હું કેમ ભૂતપૂર્વ થઈ ગયો. હું તો અભૂતપૂર્વ જ છું, હું તો અભૂતપૂર્વ જ હતો, પરંતુ એવું નથી હોતું. સાહેબ કિશને કીધું ને કે કાલે તમે કોકની જગ્યાએ લઈને આવ્યા હતા અને તમારી જગ્યાએ લઈને પણ કોક આવ્યું છે ને એની પણ જગ્યા કોક લઈ લેશે, કારણ કે સતત પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ સંસારના નિયમને આપણે પોતે જ સ્વીકારી નથી શકતા. તમારે ઘણું બધું લખી બોલી શકાય છે. અમરેલીમાં ઘણી બધી સમસ્યાઓ છે, એને બોલો, એનું લખો. સાંસદ બનવા કરતા સેવાના કામ તમે કાઈ ન દુનિયાના કામ છે ભાઈ કરાય. એવું નથી કે આપણે સંસદ નથી એટલે કોઈનું કામ નથી કરવું. પણ જે પરિસ્થિતિ કોંગ્રેસની હતી ને પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવીને ઊભી છે કે હારેલો માણસ દેખાય નહીં, ટાટિયા ખેંચીના પ્રયત્ન શરૂ કરી દે. પણ આ બધી જ પરિસ્થિતિ અમરેલી જિલ્લા ભાજપમાં ટાટિયા ખેંચીની પરિસ્થિતિ જબરદસ્ત છે. અને એક ભરત કાનાબાર છે કે જે હંમેશા અવાજ ઉઠાવતા રહે છે અને કોઈ હોદ્દાની જરૂર નથી. એ એમનામાં ટ્વીટ કરીને ગમે મુદ્દો ઉઠાવી લે, એના જેવું ટ્વીટ કરે જ છે, એના જેવું પણ કામ કરી શકે. મહત્વની વાત તો એ છે કે આપણે જેટલા જલ્દી સ્વીકારી લઈએ ને, આપણે સ્વીકારતા નથી, આપણી ભૂલ છે. આપણે જેટલા જલ્દી સ્વીકારી લઈએ એટલું સમાનભેર જીવી શકીએ. અમારી વાત સાથે નારાયણભાઈ કેટલા આપ સહમત છો? જો તમારી પણ એક વડીલ તરીકે અમને ટકોર હોય તો કરજો કે ભાઈ આમાં મારું આ હતું નતું, અમે પણ સાંભળીશું. પણ બસ આ નેમ પ્લેટના શોખ જાય અને જનતાના કામ કરવાનો શોખ આવે આપણા નેતાઓમાં, એ જ બસ જરૂરી છે. નારાયણભાઈ, તમે એકલા નથી. ગુજરાતમાં ઘણા બધા બિચારા પૂર્વ થઈને બેઠા છે, એટલે તમે એવું ન માનતા કે હું એકલો છું. ઘણા બધા છે, પૂર્વ મંત્રીઓ છે, પૂર્વ મુખ્યમંત્રીઓ છે, પૂર્વ ગૃહમંત્રીઓ છે, પૂર્વ સાંસદ સભ્યો છે, ઘણા બધા પૂર્વ થઈને બેઠા છે. એમને પણ ફરી તમે પૂર્વ નહીં વર્તમાન પૂર્વ બનો તો જનતાને ફાયદો છે, બાકી નથી ફાયદો. મારી વાત સાથે અમરેલીની જનતા કેટલી સહમત છે તો કોમેન્ટ બોક્સમાં જણાવે.
વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.